આત્મો ખોવાનો એ વાટે ને કાટે કોઈએ જોયો હોય તો કહેજો. આ ભીતરનો ભેરુડો મારો આત્મો ખોવાણો એ વાટે ને ઘાટે કોઈએ જોયો હોય તો કહેજો. માર્ગનો ચિંધનારો મારો ભૂમિયો ખોવાણો એ વાટે વિસાબો લેતા જોયો હોય તો કહેજો. જોયો હોય તો કહેજો. જોયો હોય તો હે હવે બીજા કલાકારોનો વારો આવે. ગોવિંદ બાપાના આત્માની શાંતિ માટે આમ તો બે ત્રણ જણા મને કહી ગયા કે ઘડુલો આપણે ત્યાં માણસનું મૃત્યુ થાય એટલે ઘડુલો ગવાય છે વાલા. ઘડુલો દાસ ધીરાનો ઘડુલો. દાસ ધીરો દ્વારકાની બાજુમાં માંડવા નામનું ગામ અને માંડવા નામના ગામની અંદર દાસ ધીરા નામનો એક બ્રાહ્મણ થઈ ગયા. શબ્દ પર ધ્યાન આપજો વાલા. દાસ ધીરા નામનો બ્રાહ્મણ દ્વારકાની બાજુમાં માંડવા નામનું ગામ અને માંડવા નામના ગામમાં દાસ ધીરા નામના દીકરાનો જન્મ થયો અને દીકરો 6 મહિનાનો થયો એટલે એના બાપનું મૃત્યુ થયું. ભજન છે ને વાલા એમ નામ નથી ગવાતા. ભજન છે ને એ વેદના છે વાલા, માણાની વેદના છે. અને ગાનારાને જ્યાં લગી વૈરાગ ન આવે ને વાલા ત્યાં લગી તમને વૈરાગ ન આવે. એ સત્ય ઘટના છે. અમને નો સમજાણું હોય ભજનીમાં તમને હું સમજાવી શકીએ વાલા. હૃદયમાં ઉતારો તો શબ્દ ભજનનો બહુ કિંમતી હોય. એક ભજનની પાછળ કઈક હજારો કલાક બોલી શકો એવી વાતો પડી હોય. એક ચોપાઈની પાછળ તમે હજારો કલાક વાતો કરી શકો એવી ચોપાઈ હોય અને એક દુહાની પાછળ તમે કલાકોની કલાકો સુધી વાત કરી શકો ને એવો એક દુહો હોય. અહીં વેદના પડી હોય સાંભળો તો. 6 મહિનાના દીકરાને મૂકીને દાસ ધીરાના બાપનું મૃત્યુ થયું. દ્વારકાની બાજુમાં માંડવા નામના ગામની અંદર પોતાના દીકરાને પારકા ઘરના માસણ માંજી માંજી અને દીકરાને મોટો કર્યો. 18, 19 અને 20 વર્ષનો દીકરો થયો ધીરો. એની માએ કીધું બેટા મારે તારા લગ્ન કરવા છે. વાત બહુ સાંભળ્યા જેવી વાલા. ભજન ક્યારે લખાય, ભજન ક્યારે ગવાય, ભજન ક્યારે બોલાય. ભજન એટલે વેદના છે વાલા, સંતોની વેદના છે. 20 વર્ષનો દીકરો થયો એટલે માએ કીધું કે બેટા મારે તારા લગ્ન કરવા છે. દાસ ધીરાએ કીધું કે ના માં મારે લગ્ન નથી કરવા. કે કેમ? કે હું 6 મહિનાનો હતો અને મને 6 મહિનાનો મૂકી અને મારું માનું મૃત્યુ થયું, પિતાનું મૃત્યુ થયું, મારા બાપનું મૃત્યુ થયું. માં તે પારકા ઘરના કામ કરી કરીને કે તે મને મોટો કર્યો અને કદાચ મને માણા હારું મળ્યું ન મળ્યું, તને કષ્ટ પડે, તને દુઃખ પડે, માં મારે લગ્ન નથી કરવા. માં સમજાવે છે દીકરાને, દીકરા તું લગ્ન કર. દીકરાએ કીધું કે માં લગ્ન કરું
પણ એક મારી શરત છે. શું? મને 6 મહિનાનો મૂકીને કે મારા બાપનું મૃત્યુ થયું હતું એમ હું લગ્ન કરું, પણ કોઈ અધવારું માંડે એવી જો બાઈ મળે ને તો લગ્ન કરવા છે, લગ્ન નકર નથી કરવા. અધવારું માંડે એવી જો કોઈ કન્યા મળે તો લગ્ન કરવા છે. કે બેટા મને સમજાણું નહીં કે મને 6 મહિનાનો મૂકીને મારો બાપનું મૃત્યુ થયું હતું અને હું લગ્ન કરું, લગ્ન કર્યા પછી મારા ઘરે દીકરાનો જન્મ થાય ને દીકરો 6 મહિનાનો થાય એટલે 6 મહિનાના દીકરાને હું ઘરે હૂતો મૂકી અને ગંગા કિનારે જઈને ભગવાનનું ભજન કરું. આવી જો કોઈ બાઈ મળે તો લગ્ન કરવા છે, નકર લગ્ન નથી કરવા. વાત તો બહુ મોટી છે, પણ જોતા 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 એવી કન્યા મળી ગઈ. લગ્ન કર્યા, દાસ ધીરાના ઘરે દીકરાનો જન્મ થયો. 6 મહિનાનો દીકરો થયો અને 6 મહિનાનો દીકરો થયો એટલે દાસ ધીરાને મગજમાં આવ્યું કે મારે તો વ્યુ જવાનું છે. 6 મહિનાનો દીકરાને મૂકી અને આમ કે આમ ઓસરીના કટ 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 પગથિયા ચડ્યો. ઓરડાની અંદર નજર કરીને મધ્યાહન કાલ સમય થયેલો. બારણું અડધું ખુલ્લું ને અડધું બંધ બારણું. દીકરો હૂતો છે, એની માં પોતાના પડખાલી અંદર લઈ અને જનેતાનો હૂતી છે. હવે એક દિન બારણું બંધ કરી ઉમરાને પગે લાગી અને માને સલામ કરી દાસ ધીરો ભગવાનનું ભજન કરવા માટે ગંગા કિનારે ગયો. 1 2 3 4 5 20 વર્ષના વાણા વાઈ ગયા. 20 વર્ષ થયા. દાસધીરાએ મનમાં વિચાર કર્યો કે દીકરાને અને પોતાના ઘરના માણાને માને મૂકીને આવ્યો એને 20 વર્ષના વાણા વાઈ ગયા. યાદ આવે ક્યારેક વળી પાછો મનને મારી નાખે. પંડ કંચન લટ પિંગળી હલકે ખપર હાથ ઓતર ખંડથી ઉતર્યો ભવ કટાણ ભવનાથ. કૈલાસમાંથી સમાધિ તજીને જેમ ભગવાન ભોળોનાથ ગંગા કિનારે બેઠો બેઠો બેરખો હાથની અંદર લઈને ભગવાન ભોળોનાથ માળા ફેરવતો હોય ને એમ પંડ પોતાનું કંચન જેવું માથાની લટો પિંગળી હલકે ખપર હાથ ઓતર ખંડથી ઉતર્યો ભવ કટાણ ભવનાથ. સાધુનું રૂપ ધારણ કરીને ભગવાનનું ભજન કરતો ને વળી એકાએક યાદ આવ્યો, લાઈને ક્યાં જન્મ લીધો, ક્યાં દ્વારકા, ક્યાં ગરવો ગિરનાર, ક્યાં ગંગાનો કિનારો. તો આયા મરવું ગંગા કિનારે એના તો કરતા તો હાલને હઠાત ગાવની માથે પોતાની જટા બાથરીને બેઠો એવો ગરવા ગિરનારની ભવેહરની તળેટીની ગુફામાં બેઠો બેઠો ક્યાંક ભજન કરી અને આ પ્રાણને તજી દઈશ. અહીંયાથી નીકળ્યો ગંગા કિનારેથી ધીરે 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 દ્વારકાધીશના દર્શન કરી, સોમનાથ મહાદેવના દર્શન કરી, પછી ગરવા ગિરનારમાં જઈને ભવેહરની તળેટીમાં કોક નાનું એવી ગુફામાં જઈ અને ભગવાનનું ભજન કરું એવો વિચાર કરીને ગંગા કિનારેથી નીકળ્યા. એમાં હાલતા 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 રસ્તાની અંદર પોતાના બાપનું પોતાના દીકરાને મૂકીને વિયોગ્યો તો 6 મહિનાના એ માંડવા નામના ગામનો સીમાડો આવ્યો. દીકરો સાંભળ્યો, દાસધીરાને દીકરો સાંભળ્યો, ઓ આ તો મારા માંડવા ગામનો સીમાડો આવ્યો. લાઈને 6 મહિનાનો દીકરાને મૂકીને વિયોગ્યો તો એ દીકરો અત્યારે તો કેવડો મોટો થઈ ગયો છે. 22 વર્ષના વાણા વાઈ ગયા. લાઈને સાધુનું રૂપ છે, મને કોઈ ભાળશે નહીં, પણ જરાક વાડા પછવાડે ઉભો રહે જરાક જોતો જાઓ એ દીકરો કેવડો થયો છે એ તો જરાક દીદાર કરતો જાઓ. માના દર્શન થાય તો કરતો જાઓ, ઘરનું માણાનું મોઢું જોતો જાઓ, દીકરાનું મોઢું જોતો જાઓ. એ દાસધીરો સીમાડેથી આમ પાછો વળી અને માંડવા નામના ગામના પાદરમાં આવ્યો. અને એક જ બજાર હતી માંડવા ગામની. એ બજારમાં જ્યાં પગ મૂક્યો ને ત્યાં સામેથી કોઈક માણા મરી ગયેલું અને 4 કાંધિયાએ માણાની નનામી ખંભે લીધેલી અને ઘણાય માણસો વાંહે હાલ્યા આવતા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. દાસધીરાએ મનમાં વિચાર કર્યો, યાત્રા તો ઘણી કરી, પણ મોટામાં મોટી જો યાત્રા હોય ને તો વાલા શમશાન યાત્રા છે. મારે ક્યાં મૂકી દેવું છે, મારે ઈ જ માર્ગે જવું છે ને. લાય મારા કામની અંદર 20 વરે આવ્યો ને મને કદાચ આ નનામી હામી મળી તો આ યાત્રા કદાચ મારી કઈક બાકી રહી ગઈ હશે, તો લાય ને આજ આ યાત્રા કરી લઉં.
કાલ દીકરાનું મોઢું જોવા જાય. 4 કાંધિયા રામ બોલો ભાઈ રામ, 25 માણસો વાલ્યા આવે. પછડો માથે ઓઢ્યો દાસધીરાએ. સાધુનું રૂપ હતું, ભગવાન ધારણ કર્યા હતા, જટા વધી ગઈ હતી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા દાસધીરો એમ કહેવાય છે વાલા, શમશાન ભૂમિની અંદર નનામી હેઠી મૂકી, લાકડાની શેખ ખડકી, નનામીમાંથી મડાને છોડી અને લાકડા ઉપર મૂક્યો. અગ્નિ સંસ્કાર કર્યો. તા તો હાડ 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 મડાને અગ્નિ બાળી માંડી ગઈ. જોત જોતામાં તો રાખ બની ગયું વાલા. હા, આ શરીર રાખ બની ગયું. થોરિયાના છાંયે બેઠા બેઠા દાસ ધીરો રામ 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 રટે છે. માણસ હળગાવીને હાલતા થઈ ગયા. દાસ ધીરાએ મનમાં વિચાર કર્યો કે અગ્નિ સંસ્કાર કો કર્યો, પણ મને એ ખબર નથી કે આ કોણ થઈ ગયું છે, આ મરી કોણ ગયું છે એ તો મને ખબર નથી. લાઈને કોકને પૂછ્યું તો ખરો. દાસ ધીરાએ એક જણો વાહે ઉભો તો એને બોલાયો. બાપ આય હાલ તો. શું? હાથ જોડીને દાસ ધીરાએ કીધું, બાપ પૂછી શકું કે જેનું અગ્નિ સંસ્કાર કર્યો એ વ્યક્તિ કોણ હતો, જેનું મૃત્યુ થયું વ્યક્તિ કોણ હતો, જરાક વાત કરીને બાપ. હામો માણા જવાબ આપે છે. બાપુ સાધુને કહે છે, દાસ ધીરાને, બાપુ હા આ કોણ મરી ગયું એમ તમે પૂછો છો? હા સાંભળવાલા. સાધુને કહે છે, બોલ્યો માણા, બાપુ સાંભળો કે શું 8 થી 20 વર્ષ પહેલા અમારા ગામની અંદર દાસ ધીરા નામનો બ્રાહ્મણ હતો. એના 6 મહિનાના દીકરાને મૂકીને એનો બાપ ભગવાનનું ભજન કરવા માટે ગંગા કિનારે યોગ્ય હતો. અને આજ રાત્રિના 4 વાગે એરું કહ્યો અને દાસ ધીરાના દીકરાનું મૃત્યુ થયું. દાસ ધીરાના દીકરાનું મૃત્યુ થયું. જે અગ્નિ સંસ્કાર કર્યો ને એ દાસ ધીરાના દીકરાને કર્યો છે. દાસ ધીરો મનમાં વિચાર કરે કે ઓહો, જે દીકરાને 6 મહિનાનો પોતાના માના પડખાની અંદર મૂકીને ગયો તો એ દીકરાને અગ્નિ સંસ્કાર કર્યો. હું તો મારા સંસારને જોવા માટે આવ્યો હતો. દાસ ધીરા મેં આમ નનામી હામી જ્યાં નજર કરીને વાલા, તા કલમ લખી દાસ ધીરાએ. શું કહે છે? કહે જી સંસાર ધુમાના બચકારે એ હારે આવે નહીં કાંઈ, માટે હેતે હરીનો રસ પીજીએ. એ વાલા હેતે હરીનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર. કઈક રાણા ને કઈક રાજીયા, એ છોડીને હાલ્યા ઘર બાર રે. હેતે હરીનો રસ પીજીએ. હે વાલા હેતે હરીનો રસ પીજીએ. માળી વીણે છે રૂડા ફૂલડા રે, અબ દીકળીઓ કરે છે વિચાર. આજનો દિવસ રળિયામણો, એ કાલે આપડા હાલ રે. હેતે હરીનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર. કઈક રાણા ને કઈ રાજીયા, એ છોડીને હાલ્યા ઘર બાર રે. હેતે હરીનો રસ પીજીએ. હે વાલા હેતે હરીનો રસ પીજીએ. સંસાર ધુમાના બચકારે એ હારે આવે નહીં કાંઈ. રંગ પતંગનો ઉડી જશે એ જેમ આંકડાનો
ઓર રે હે તે હરિનો રસ પીજીએ, હે વાલા હે તે હરિનો રસ પીજીએ. રામચંદ્ર ભગવાન